નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે રીંગણીના પાકની અંદર આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટની કેવા રિઝલ્ટો મળ્યા છે. ખેડૂત જે છે એ શું કહે છે એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપનો પરિચય, તમારું નામ? મારું નામ કિરીટસિંહ બાલુભા સરવૈયા, સોનપરી ગામ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. મોબાઈલ નંબર તમારો? 9978 200 પૂરા 325. કિરીટસિંહ, આપ જે છે એ કેટલા સમયથી શાકભાજીનું વાવેતર કરો છો અને શાકભાજીની અંદર આ રીંગણી જે છે એની અંદર જે છે એ આ વખતે કેટલી રીંગણીનું વાવેતર કર્યું છે? 2 વીઘાનું વાવેતર કર્યું છે. 2 વીઘાનું આ વખતે રીંગણીનું વાવેતર કર્યું છે. રીંગણી જે છે એ કઈ રીંગણી વાવી છે? મોરપીસ વાવી. મોરપીસ વાવી છે. 2 હાર વચ્ચેનું અંતર અને 2 છોડ વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે? 3 ફૂટ ને આમ 4 ફૂટનું. બરોબર છે. એટલે કે 2 છોડ વચ્ચે 3 ફૂટ અને 2 હાર વચ્ચે 4 ફૂટનું અંતર રાખ્યું છે. પાયાની અંદર કેવા કેવા ખાતરો જે છે આપ્યા છે અને કેટલું આપ્યું છે? એમ દેશી ખાતર ભરેલું છે શાહમાં. દેશી ખાતર શાહમાં ભર્યું છે. હા હા હા. પછી રાસાયણિક ખાતર કોઈ આપ્યું છે કે અત્યારે નથી આપ્યું? અત્યારે નથી આપ્યું. બરોબર છે. હવે કેવી રીતના આપવાના છો? હવે ડીએપી ને ઈવડું નાખીને પાળા તાળવાના છે. બરોબર. એટલે કે ડીએપી નું આપીને જમીનની અંદર જે છે પછી પાળા બાંધી દેવાના છે. બરોબર છે. ખાસ કરીને રીંગણીની અંદર જે છે એ કેટલા સમયની રીંગણી થઈ છે અને કેવી કેવી આની અંદર તમે માવજત કરી છે? મેં ઓલું જે દવા આપીને ઝટપટ એ સાઈટ પછી મારે બહુ રિઝલ્ટ સારું છે. ઝટપટ આમાં તમે આપ્યું છે? કેવી રીતનું આપ્યું? ઉપર છંટકાવ કર્યો કે પિયત આપ્યું? ઉપર જ છંટકાવ કર્યો. ઉપર જ છંટકાવ કર્યો છે. અને કેટલું પ્રમાણ રાખીને છંટકાવ કર્યો? 50 ml પંપમાં નાખવાની. 50 ml નાખ્યું છે. તો એનાથી શું ફેરફાર દેખાણો? એનાથી કોળ હારી પકડી છે. કોળ હારી પકડી છે. બરોબર. કેટલા દિવસ થયા છે અને કેટલા છંટકાવ કર્યા છે? મેં ઈવડી દવા લાવ્યા પછી મેં 3 છંટકાવ કર્યા છે. 3 છંટકાવ મારી દીધા છે. અને આ 3 છંટકાવમાં તમને આમાં શું છોડમાં ફેરફાર દેખાણો? ફેરફાર એ સાઈટા પછીનો છોડવો સારો વિકાસ થયો. છોડવાનો વિકાસ સારો થયો છે. છોડવો ક્યાંય પીળો ને એવું પડે છે કે એવું કઈ નથી? એવું કાંઈ નહીં. તે પછી સાઈટા પછીનો લીલો કાચ છે. બરોબર. અને ગ્રોથ થઈ સારામાં સારા. બરોબર. અને એનો ભાવ કેવી રીતના હતા અને તમે ક્યાંથી લાવ્યા હતા? એ ભાઈ હું એગ્રો કૈલાસમાંથી લાવેલો છું. નિલેશભાઈ. એના ભાવ જે છે એ કેટલા હતા? એના 500 રૂપિયા લીટર. 500 રૂપિયા લીટરના ભાવ છે. બરોબર છે. તો એટલું બધું મોંઘું પણ નથી અને રિઝલ્ટ પણ મળ્યું છે. તો ખેડૂતોને, બીજા ખેડૂતોને આ પાકોમાં વાવવું હોય તો તમે શું ભલામણ કરો? તો આપણે જે કે માહિતી આપીએ એમ ને. એટલે આ રિઝલ્ટ આપે એવું પ્રોડક્ટ ખરી. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને કિરીટસિંહ દ્વારા આપવામાં આવી. કિરીટસિંહ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.